નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છીએ કે જીટીયુને લગતો એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે જીટીયુની એક્ઝામ આવતી હોય અને તમારે આઈએમપી મટીરિયલની જરૂર હોય એના માટેની ખાસ કરીને વિડીયો છે. એમાંય ઓટોમોબાઈલની સેમ 3ની બ્રાન્ચ છે, મતલબ કે ઓટોમોબાઈલ બ્રાન્ચ છે, એમાં સેમ 3ની અંદર હો તમે તો તમારા માટે આ વિડીયો ખાસ કરીને મહત્વનો છે. સેમ 3ની અંદર તમારે બેકલોગ હોય કેટી હોય બધા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે. એની અંદર સબ્જેક્ટ એક આવે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કરીને સબ્જેક્ટ આવે છે. એના ખાસ કરીને આજે આઈએમપી હું તમને આપવાનો છું અને એની પીડીએફ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો, એનો પાસવર્ડ શું રહેવાનો છે અને એ મટીરિયલ કઈ રીતે બનાવવામાં આવે છે અને કઈ રીતે એની તૈયારી કરવી એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર પૂરી ગાઈડલાઈન આપીને માહિતી આપવામાં આવશે. બરાબર, તો તમારે સૌથી પહેલા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે, અહીંયાથી તમે એની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પછી આગળ આપણે વાત કરીએ અને પીડીએફની તમે ડાઉનલોડ કરી લેશો એટલે તમારે એની એક પ્રિન્ટ આઉટ લેવાની રહેશે. બરાબર, પ્રિન્ટ આઉટને તમે એમાંથી પછી તમે સહેલાઈથી તૈયારી કરી શકો છો. તમારે તૈયારી કઈ રીતે કરવાની એ તમને આગળ કહું તો કે તમારે પીડીએફ ડાઉનલોડ કરી છે, બરાબર, તમે ડિસ્ક્રિપ્શનમાંથી. બરાબર, પછી એની તૈયારી એ રીતે કરવાની કે એમાં જે આન્સર મતલબ કે તમારા આન્સર છે એ લગભગ નહીં આપેલા હોય. બરાબર, એનું સોલ્યુશન શક્ય છે તો આગળ બીજો એક વિડીયો પણ એને આપી દઈશ. અને એની તૈયારી તમારે કરવી હોય તો કે તમારે એના બુક હોય તમારી, બરાબર, ટેક્સ્ટ બુક આવતી હોય એમાંથી તમારે એના જવાબ ગોતવાના છે. પછી એની સામે એના પેજ નંબર લખી નાખવાના છે. પેજ નંબર લખી ને પછી તમારે જ્યારે પણ જીટીયુની વાંચવું હોય ત્યારે તમે એમાંથી આસાનીથી વાંચી શકો છો. મેં તમને પહેલા જ કીધું ઓટોમોબાઈલ સેમ 3 છે અને એનો સબ્જેક્ટ છે ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ. બરાબર, એના એમપી નો આ વિડીયો છે એટલે તમારે આને ધ્યાનપૂર્વક વોચ કરવાનો છે. અને એના મોસ્ટ આઈએમપી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ જ આમાં કવર કરેલા છે એટલે કે તમારે આમાંથી પ્રોપર તૈયારી કરવાની રહેશે. બરાબર, તો એનો વિડીયોનો પાસવર્ડ છે તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ડાઉનલોડ કરી શકશો, પણ એનો પાસવર્ડ છે એ તમારે જોવો જોશે. તો એનો પાસવર્ડ હું તમને ટૂંક સમયમાં કહીશ. તમારે આ વિડીયોને લાસ્ટ સુધી વોચ કરવાનો છે, એમાં હું તમને પાસવર્ડ જણાવી દઈશ. આ મટીરિયલ છે એ પીડીએફ નું એ તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો, આનો કોઈ પણ ચાર્જ છે નહીં. બરાબર, અને એમાંથી તમે તૈયારી કરીને જશો ડબલ એ ગ્રેડ, ડબલ એ પ્લસ ગ્રેડ, એબી ગ્રેડ પણ મેળવી શકો છો. જેવી તમે તૈયારી કરશો એ રીતે તમને માર્ક પણ મળશે. અને આ મટીરિયલ છે ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં મેળવી શકે છે. બરાબર, એટલે કે મળવાનું છે. અને આ પ્રશ્ન એવા છે કે જીટીયુમાં 100% પૂછાઈ શકે એવા જ પ્રશ્ન આમાં કવર કરવામાં આવેલા છે. એટલે કે જૂના જે 4-5 વર્ષ જૂના પેપર હોય એમાંથી જે કોમન પ્રશ્ન હોય, બરાબર, જીટીયુના જે જૂના 5 વર્ષના પેપર હોય ને એમાંથી કોમન પ્રશ્ન હોય એ જ આમાં કવર કરેલા છે. અને અમારી ટીમ દ્વારા એનાલાઇઝ કરી અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે છે એવા જ ક્વેશ્ચન આમાં કવર કરેલા છે. અને આગળની જીટીયુમાં પણ પૂછાશે અને આગળ પૂછાયેલા છે એ બધા જ પ્રશ્ન છે. એટલે કે ટૂંકમાં હવે જીટીયુ તમારી એક્ઝામ હશે એમાં પણ પૂછાઈ શકે છે અને એના પછી હશે એમાં પણ આ જ પૂછાશે. એટલે કે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાં કવર કરેલા છે. તમારા વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે. એનો પાસવર્ડ તમને હું કહું તો એનો પાસવર્ડ છે અહીંયા હું લખું છું. બરાબર, એ તમારે ધ્યાનપૂર્વક વોચ કરવાનો છે અને તમારે એને નોટ ડાઉન કરી લેવાનો રહેશે. તો એનો પાસવર્ડ રહેવાનો છે આપણો એકેડમી, એ કેપિટલ છે, એકેડમી એ કેપિટલ, એકેડમી 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 2 કરીને પાસવર્ડ છે. એમાં એ કેપિટલ છે, એકેડમી એ, પછી છે CADEMY2 એકેડમી 2. બરાબર, એ પાસવર્ડ છે. અહીંયા વચ્ચે કઈ સ્પેસ નથી મૂકવાનો. એવું હોય તો હજી એકવાર અહીંયા નીચે હું પાછો લખી નાખું છું. બરાબર, તમારે ધ્યાનપૂર્વક એને વોચ કરવાનો રહેશે અને તમારે એમાં કઈ મિસ્ટેક કરવાની છે નહીં. બરાબર, પાસવર્ડ હરખો લખશો તો જ તમારો આ પીડીએફ ખુલશે. ACADEMY2 એકેડમી 2. બરાબર, મેં 3-4 વાર લખ્યો છે પાસવર્ડ, તમારે પણ પાસવર્ડમાં કાંઈ મિસ્ટેક કરવાની છે. આ તમારો પાસવર્ડ છે એ તમારે હરખો વોચ કરવાનો રહેશે. બરાબર, હું મિટાવી દઉં છું. તમે અત્યારે લગી તો નોટિસ કરી લીધો હશે. એકેડમી 2 પાસવર્ડ રહેવાનો છે. એ કેપિટલ છે, ક્યાંય પણ સ્પેસ મૂકવાનું નથી, ડાયરેક્ટ લખવાના છે. એ સિવાય બાકી બધા સ્મોલ અક્ષરમાં છે. બરાબર, આ પાસવર્ડ લખશો તો જ તમે આ પીડીએફ ને ઓપન કરી શકો છો. બરાબર, હવે આ પીડીએફ તમે ઓપન કરી લીધી પછી એની એક પ્રિન્ટ આઉટ તમારે લેવાની રહેશે. બરાબર, પ્રિન્ટ લેશો અને પછી એના પેજ નંબર તમારે લખવાના છે. પછી તમારી જીટીયુની તૈયારી શરૂ કરી દેવાની છે. અને જો શક્ય હોય તો સાથે સાથે તમારે નોટ પણ બનાવવાની છે. બરાબર, નોટ બનાવશો તમારે જીટીયુની મતલબ કે નોટ્સ શોર્ટમાં લખવાનું. બરાબર, તમને જે સમજાય એમાં લખવાનું. એ તમારે જીટીયુની એક્ઝામ હશે એના આગલે દી તમે એમાંથી વાંચી શકો છો. એટલે તમારું રિવિઝન સહેલાઈથી થશે જો નોટ્સ બનાવશો તો. એટલો જો ટાઈમ ના હોય, તમારી જીટીયુની એક્ઝામની 5 થી 10 દિવસની વાર હોય તો તમારે આમાંથી રોજના 5-5 પ્રશ્નો રીડ કરવાના રહેશે. બરાબર, એમાંય તમારે જે ડાયાગ્રામ આવતો હોય ડાયાગ્રામ તમારે પ્રોપર રીતે તૈયાર કરવાનો છે. ડાયાગ્રામ જો સાચો હોય છે તો તમારો એ ક્વેશ્ચન પણ સાચો પડશે. જીટીયુ નું પેપર આવે ને એની અંદર ત્રીજા નંબરની સૂચના એવી લખેલ છે, ત્રીજા નંબરની સૂચના એમ લખેલ છે
કે તમારો જો ડાયાગ્રામ સાચો હોય છે તો તમને ફૂલ માર્ક મળશે એ પ્રશ્નમાં. પણ ઘણા એવા ફેકલ્ટી હોય છે ચેક કરવાવાળા કે એ ડાયાગ્રામ વાળા પ્રશ્ન પણ સાચા પાડે છે, પણ જે થિયરી વાળા હોય અમુક હોય છે એના પણ સાચા મારે છે અને તમે પાસ આરામથી થઈ શકો છો. બરાબર, એટલે તમારે ડાયાગ્રામ પહેલા સૌથી પહેલા ડાયાગ્રામ રેડી કરવાનો રહેશે. ડાયાગ્રામ પ્રોપર રીતે પાકો કરશો એટલે તમે આરામથી એમાં પાસ થઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આખી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. આ રીતે તમારા જીટીયુના પેપરની તૈયારી કરી શકો છો અને તમે એમાંથી સારામાં સારા ગ્રેડ અને એસપીઆઈ મેળવી શકો છો. તો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.